નમસ્તે મિત્રો, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું તમામ હાઈરાઇઝ બિલ્ડિંગો છે કે જેની 15 મીટરથી વધુ હાઇટ છે તે તમામ બિલ્ડિંગોની અંદર એ ફાયર સેફટી બીયુ પરમિશન એ ખૂબ જ મહત્વની છે। તાજેતરમાં જ ગુજરાત સહિત સમગ્ર દેશને હૃદય હચમચાવી દે તેવી ગોઝારી ઘટના રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી હતી। અંદાજે 27 લોકોના મૃત્યુ પામ્યા હતા અને આ 27 લોકોમાં વધુમાં વધુ બાળકો હતા। આવા ગેમ ઝોન સહિત અન્ય નિર્માણો જેવા કે હાઈરાઇઝ બિલ્ડિંગ, ગેમ ઝોન્સ, થિયેટર્સ, સ્કૂલ, કોલેજીસ અને બીજા અન્ય શોપિંગ મોલ, આ તમામની ગુજરાત સરકારના જે તે વિભાગ, જે ફાયર વિભાગ છે અથવા બીયુ પરમિશન વિભાગ છે અથવા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ છે અથવા શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ છે, આ તમામ એમને મંજૂરી આપવાની રહેતી હોય છે। ઔડા દ્વારા પણ મંજૂરી આપવાની હોય છે, એએમસી દ્વારા પણ મંજૂરી આપવાની રહેતી હોય છે। આવી તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફટીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ફાયર સેફટી વગર કોઈ પણ બિલ્ડિંગ ચલાવવું જોઈએ નહીં। સાથે સાથે બીજું એ પણ છે કે રાજકોટની જે ગોઝારી ઘટના બન્યા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે અને ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આવેલી 15 મીટરથી વધુ હાઇટના જેટલા જ બિલ્ડિંગો છે તમામની તપાસ થઈ રહી છે અને તેમાં ફાયર અને બીયુ પરમિશન વગરની કોઈ પણ બિલ્ડિંગ હશે તો તેને સીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારે હવે અહીં મહત્વની વાત એ છે કે જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે, એ ઘટના ઘટે અને જ્યારે અંદાજે 15 કે 20 દિવસ અથવા વધુ એક મહિનો એનો જોરદાર એનો ફેલાવો થતો હોય છે અને જોરદાર એના પ્રોટેક્શન કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ આવો ઘટના ફરીથી ક્યારેય ના બને, કોઈ પણ ક્યારેય ના બને એવી એક જોગવાઈ પણ કરવી જોઈએ અને સરકારે એક અલગ નોડલ એજન્સી પણ બનાવવી જોઈએ। ખાસ કરી અને આવી આગની ઘટનાઓ તો ભૂતકાળમાં પણ બની છે। સુરતની અંદર તક્ષશિલામાં પણ આવી ઘટના બની હતી અને તેમાં પણ 22 બાળકોના મૃત્યુ પામ્યા હતા। તેવી જ રીતે વડોદરાની અંદર હેણી તળાવમાં એક બોટ ડૂબી ગઈ હતી, એમાં પણ અંદાજિત 20ની આસપાસ બાળકો મૃત્યુ પામ્યા હતા અને મોરબીની અંદર જે ઝૂલતો જે પુલ હતો એમાં પણ એ પણ તૂટી ગયો હતો અને એમાં અંદાજિત 130થી વધુ લોકોના મોત થયા હતા। અને આજે રાજકોટની ઘટના જે ઘટી છે, આવા તમામ ઘટનાઓ ક્યારેય ના બને તે માટે સરકાર અને જે તે લાગે વળગતા તમામ ડિપાર્ટમેન્ટોએ ખૂબ જ અગ્રેસિવલી કામ કરવું ખૂબ જ જરૂરી છે અને તે સરકાર, પ્રજા અને જે તે સંસ્થાઓ માટે પણ એટલું ઉપયોગી છે। અહીં મહત્વની વાત એ છે કે હવે સરકારે કરતાં પ્રજાએ ખૂબ જ જાગૃત બનવું પડશે। પ્રજા જાગૃત બનશે તો ચોક્કસ પ્રમાણે અને ચોક્કસ મુજબ આપણે આપણા પરિણામો મેળવી શકશું અને આવી ઘટનાઓને અટકાવી શકશું। ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ગેમ ઝોનમાં ગયા કે કોઈ થિયેટરની અંદર ગયા, કોઈ જ્યારે કંઈ ઘટના ઘટતી હોય છે ત્યારે કોઈ બોલતું હોય છે ત્યારે પણ કે ભાઈ જવા દો ને, કે આપણે શું, આવું નહીં। જાગૃત નાગરિક બનો। જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ પણ છે અને આપણા હકો પણ છે, તે પણ માગવા જરૂરી છે। કોઈ પણ ઘટના જ્યારે પણ ઘટતી હોય છે ત્યારે તેને અટકાવવા માટે એક એઝ અ જાગૃત નાગરિક તરીકે તમારે જ્યાં જે સ્થળે હોય ત્યારે તે એમાં તમારે પ્રયત્ન કરવો જોઈએ। બીજું કે જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય છે અને હાઈરાઇઝમાં બિલ્ડિંગમાં કોમર્શિયલ બિલ્ડિંગ પણ હોય છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ પણ હોય છે, આવા તમામ બિલ્ડિંગોની અંદર જે રહેનારા વ્યક્તિઓ હોય છે એમને પણ જાગૃત બનવું જોઈએ કે જ્યારે પણ કોઈ પણ ફોલ્ટ સામાન્ય પણ દેખાય ત્યારે એનું ધ્યાન દોરવું જોઈએ। આવા તમામ જો પગલાં લેવામાં આવશે તો આવનારા દિવસોમાં આપણે સારી રીતે આવી ઘટનાઓ ટાળી શકશું, કોઈ પણ ઘટના નહીં થાય અને કોઈ પણને આવું નુકસાન નહીં ભોગવવું પડે અને કોઈ પણ એનો આક્રંદ પણ કોઈને કરવો નહીં પડે। આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો। જય હિન્દ, જય ભારત।